ગરીબોની સેવા વિશેના 7 મહત્વના સત્યો જ્યારે સાહેબે મને વાત કરી કે આ વિષય પર બોલવાનું છે, ત્યારે ઉત્પત્તિથી માંડીને પ્રકટીકરણ સુધી મેં અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો કે બાઇબલ ગરીબોની સેવા વિશે શું કહે છે. અને એટલે કેટલીક બાબતો મારા ધ્યાનમાં આવીને એને મેં બહુ નબળો પ્રયત્ન કર્યો છે કે 7 સંબંધોમાં લાવું છું કે ગરીબોની જે આખી સેવા છે બાઇબલમાં આખું છે, પણ એને 7 પોઈન્ટમાં 7 મુદ્દામાં જે મહત્વના મુદ્દા છે એમાં હું કહેવાનો પ્રયત્ન કરવાનો છું. પણ એ પહેલા જે લુકની સુવાર્તા 12મો અધ્યાય જે આપણે વાંચ્યો ત્યાં ધનવાન મૂર્ખ વિશેની વાત કરવામાં આવી છે. અને આ શાસ્ત્રભાગ એટલે આપણે પહેલા વાંચવો છે અને પછી 7 મુદ્દામાં જઈશું. એટલા માટે સ્લમ મિનિસ્ટ્રી જે છે, ગરીબો મધ્યની જે સેવા છે, ઝૂંપડપટ્ટીમાં રહેનારા મધ્યની જે સેવા છે, એમાં બિસુ સાહેબે જે વાત કરી ત્યાંથી એ કેન્દ્ર સ્થાન છે કે અનુકંપાવાળું હૃદય હોવું જોઈએ. એ હૃદય તો હોવું જ જોઈએ, કેમ કે એ હૃદય હોય તો એ હૃદયથી પછી વોલેટ તરફ અવાય છે. હૃદય જો હોય તો પછી વોલેટ ખુલ્લું થાય છે. અને એટલે વોલેટ વિશે અહીંયા જે લખવામાં આવ્યું છે, જે ધનવાન વ્યક્તિ હતો એના વિશે, એની જે સંપત્તિ વિશેની માન્યતા હતી એના વિશે થોડું જોઈશું અને પછી 7 મુદ્દામાં આપણે જઈશું. અહીંયા ધ્યાનમાં લેવાની બાબત એ છે કે આ જે ધનવાન હતો એને ઘણી ઉપજ થઈ. એના જીવનના જે એના વિચારના જે તબક્કા છે એમાં ઈશ્વરે એને મૂર્ખ ક્યારે કહ્યો એ બહુ અગત્યનું છે. એને ઘણી ઉપજ થઈ ત્યારે પ્રભુએ કીધું નહીં કે તું મૂર્ખ છું. આવક વધારે થાય પ્રભુ કહેતા નથી કે તું મૂર્ખ છું. ઉપજ થઈ પછી એણે આયોજન કર્યું, એના મનમાં વિચાર કર્યો. જ્યારે વિચાર કરતો હતો, આયોજન કરતો હતો આવક વિશે, ત્યારે પણ પ્રભુ એને ના કીધું કે તું મૂર્ખ છું. અને એને વિચાર કર્યો કે હું મારી જે વખારો જૂની છે, નાની છે, એને તોડી પાડીશ. તોડી પાડવાનું જ્યારે આયોજન કર્યું ત્યારે પણ પ્રભુ એને ના કહ્યું કે તું મૂર્ખ છું. અને પછી એને આયોજન કર્યું કે હું તોડી નાખીશ અને મોટી વખારો બનાવી. મોટી વખાર બનાવવાનું આયોજનમાં પણ પ્રભુ એને કહેતા નથી કે તું મૂર્ખ છું. પણ પછી આગળ જતા કહે છે જ્યારે હું મોટી વખાર બનાવીશ અને ત્યાં કહે છે આખો સંગ્રહ કરીશ, ત્યારે પણ પ્રભુ નથી કહેતા તું મૂર્ખ છું. સંગ્રહ કરે એને, ફિક્સ ડિપોઝિટ કરો, સંગ્રહ કરો. પ્રભુ એને મૂર્ખ નથી કહેતા. મૂર્ખ પ્રભુ એને ક્યારે કહે છે? જ્યારે એ માણસ કહે છે કે હું આખું મારી વખાર ભરીશ અને પછી એક જે વાક્ય જે છે એ બહુ મહત્વનું કહે છે, અને ત્યારે પ્રભુ એને કહે છે કે તું મૂર્ખ છું. કયું વાક્ય? 19મી કલમમાં, હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે. અને પછી કહે છે આરામ લે, ખા, પી, આનંદ કર. વખાર ભરી મોટું કર્યું ત્યારે દેવ નથી કહેતા કે તું મૂર્ખ છું. પણ જ્યારે એ કહે છે કે મારા જીવ હવે વર્ષો વર્ષ ખા, પી અને આનંદ કર, આરામ લે, ત્યારે પ્રભુ કહે છે મૂર્ખ, તું મૂર્ખ છું. બનાવો, સંપત્તિ વધે છે એ ઈશ્વરનો આશીર્વાદ છે. સંપત્તિનું આયોજન કરીએ એમાં ઈશ્વરને નારાજગી નથી. પણ જ્યારે માણસ કહે છે ખા, પી અને આરામ કર, પ્રભુ કહે છે તું મૂર્ખ છું. જે સંપત્તિ ઈશ્વર આપે છે ને એની પાછળનો જે ઉદ્દેશ છે એ માણસ જ્યારે ભૂલી જાય છે ત્યારે પ્રભુ કહે છે કે તું મૂર્ખ. સંપત્તિ કેમ આપે છે પ્રભુ? અહીંયા એ બીજાના માટે વિચાર કરતો નથી કે આટલી બધી આવક થઈ, હું ખાઈશ, પીશ, આનંદ કરીશ, પણ પ્રભુ ગરીબોને નહીં ભૂલું. એ અહીંયા મિસિંગ છે, એની અહીંયા ખોટ છે કે પ્રભુ બીજા લોકોનો વિચાર કરું એ નથી. હું ખાઈ પી અને આનંદ કરું, પ્રભુ કે તું મૂર્ખ. ભલાઓ, ગરીબો માટે, જરૂરિયાતમંદ માટે બાઇબલ ઘણી બધી બાબત કહે છે. અને આપણે જે કહીએ છીએ કે આપણે સ્લમ મિનિસ્ટ્રી છે, ભલાઓ મારું માનવું છે કે દરેક મંડળીમાં આ મિનિસ્ટ્રી હોવી જોઈએ.
દરેક મંડળીમાં આવા ગરીબો મધ્યની ઝૂંપડપટ્ટી મધ્યના જે લોકો છે એમના મધ્યે કામ કરનારા ભાઈઓ બહેનો આપણી મધ્યે હોવા જોઈએ. દરેક મંડળી પાસે આની કમિટી હોવી જોઈએ. દરેક મંડળી પાસે આના સેવકો હોવા જોઈએ. ગુજરાત લેવલ પર એક કમિટી હોય કે એક માળખું હોય એ પૂરતું નથી. એ મંડળીઓની વાત કરીએ કે ઇસ્રાયેલ પ્રજાની વાત કરીએ, પ્રભુએ એમને ગરીબોને ધ્યાનમાં લેવાનું બહુ જ અગત્યનું કીધું છે. અને એટલે હું માનું છું કે આપણા દરેકની આ તો સેવા હોવી જોઈએ. તમને મને ઓફિશિયલી મંડળી તરીકે એ પદ આપે કે ના આપે, એ સેવા સોંપે કે ના સોંપે, પણ ગરીબોની જે સેવા તમારે મારે કરવાની છે એમાં તો દરેકે આમાં ઇન્વોલ્વ થવું જોઈએ. 7 જે મહત્વના સત્ય આપણે આજે જોવાના છીએ ગરીબોની સેવા વિશેના. પહેલું જે સત્ય છે કે દશાંશ અને ગરીબોની સેવા. દશાંશ અને ગરીબોની સેવા. કેટલીક કલમ હું આપીશ. વાલાઓ બાઇબલ લાવ્યા હો તો બહુ સારું રહેશે. ગણનાનું પુસ્તક એનો 18મો અધ્યાય. ગણનાનું પુસ્તક એનો 18મો અધ્યાય એની 21મી કલમ. દશાંશ અને ગરીબોની સેવાનો શો સંબંધ છે. વળી લેવીઓના દીકરાઓ જે સેવા કરે છે, એટલે મુલાકાત મંડપની સેવા, તેને બદલે જુઓ મેં તેઓને ઇસ્રાયેલમાં સઘળા દશાંશનો વારસો આપ્યો છે. ઘણીવાર આપણે ભૂલ શું કરીએ છીએ કે મારી આવક છે એનો દશાંશ મેં કાઢી લીધો અને પછી એમાંથી હું મંડળીમાં આપીશ, પ્રભુના કામમાં આપીશ અને ગરીબોને પણ વહેંચી આપીશ. દશાંશમાંથી હું આ કરીશ. પણ દશાંશ અને ગરીબોની સેવા સાથેનો શો સંબંધ છે એ આપણે જોવા માંગીએ કે દશાંશ પ્રભુએ ચોખ્ખું કર્યું છે. દશાંશ કોના માટે છે? તો કે લેવીઓ માટે છે, મંદિરની સેવા કરનારા લોકો માટે છે, ગરીબો માટે નથી. દશાંશ ઇસ્રાયેલ પ્રજાએ જે લાવવાનો છે એ લેવીઓ માટે લાવવાનો છે. પ્રભુના મંદિરમાં દશાંશ લાવવાનો છે. એ પ્રભુના સેવકો માટે દશાંશ લાવવાનો છે. એ દશાંશ પૂરેપૂરો દેવના ભંડારમાં જવો જોઈએ. એમાંથી ગરીબોની સેવા અને મંદિરમાં તમે લઈ જાઓ, આ ઈશ્વરનું આયોજન નથી. ઈશ્વર સ્પષ્ટ કહે છે દશાંશ એ એના સેવકો માટે છે, લેવીઓ માટે છે, મંદિરની સેવા માટે. જો દશાંશ આ રીતે મંદિરમાં આપવાનો હોય, સેવકોને આપવાનો હોય, તો પછી ગરીબો માટે લાવવાનું ક્યાંથી? તો ગરીબોનું પછી આપવાનું ક્યાંથી? ગરીબોની સેવા કઈ રીતે કરવાની? ભલાઓ એના માટે પણ પ્રભુએ ઇસ્રાયેલ પ્રજાને આયોજન આપ્યું. ઇસ્રાયેલ પ્રજાને પ્રભુએ પોતાની ઈચ્છા આપી. લેવીનું પુસ્તક એનો 19મો અધ્યાય. લેવીનું પુસ્તક એનો 19મો અધ્યાય અને એની 9 અને 10 કલમ. આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે, લેવીઓ 19:9, અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરેપૂરા ન કાપ. ખેતરમાં પાક થઈ ગયો છે, કાપણીની શરૂઆત છે, તો કહે છે કે તારા ખેતરના ફરતા જે ખૂણા છે ને એ કાપીશ નહીં. તારો જે ઘઉં છે, ચોખા છે, જે અનાજ છે એ વચ્ચેથી તું કાપી લે બધું. એ કાપણી કર, પણ જે ખૂણા છે એ ખૂણા એવા તું રહેવા દે. ને તારી કાપણીનો મોડ તું વીણી ના લે. અને જ્યારે કાપણી કરવાનું બધું ભેગું કરવાનું આવે તો કે છે પૂરેપૂરું ભેગું ના કરી લઈશ, પડી રહેવા દેજે, થોડું ખૂણા રહેવા દેજે, અને જે મોડ હોય જે આખું ઉંચકી લે એમાંથી જે થોડું ઘણું પડી રહે એને તું લઈ લઈશ નહીં, રહેવા દેજે. અને તારી દ્રાક્ષવાડીનો સલો તું વીણી ન લે. દ્રાક્ષવાડીમાં શું છે કે જે દ્રાક્ષો હોય એ પૂરેપૂરી તું ઉતારી લઈશ નહીં, પૂરેપૂરી ના ઉતારી લઈશ, રહેવા દેજે. તેમજ તારી દ્રાક્ષવાડીની ખરી પડેલી દ્રાક્ષો પણ તું સમેટી ના લે, અને નીચે પડી ગઈ ને એ બધી દ્રાક્ષ તું સમેટી ના લે, એ રાખી મૂકજે.
બાળકો દેવે ઇસ્રાયલ પ્રજાને આ બહુ ચોક્કસ હુકમ કર્યો, ચોક્કસ માર્ગદર્શન આપ્યું, આજ્ઞા આપી કે તમારે તમારા ખેતરમાં જે પાકે છે એના ખૂણા રહેવા દેજો, વચ્ચેથી કાપણી કરજો, પડી જાય તો એને રહેવા દેજો, દ્રાક્ષ બધી જ ના વીણી લેશો, થોડી રહેવા દેજો, અને જે ખરી પડે એમાંથી પણ બધી ના લઈ લેશો. આનું કરવાનું શું? તો કે છે તું ગરીબને સારું તથા વટે માર્ગુને સારું તે રહેવા દે. ચોંકાવનારી વાત કહીશ વાલાઓ, હું જયારે અભ્યાસ કરતો હતો ત્યારે ઇસ્રાયલ પ્રજાને જ્યારે ઈશ્વરે દશાંશની વાત કરી અને આ જે ખૂણાનો જે પાક છે એ રહેવા દેવાની વાત કરી, પહેલું જે બાબત છે એ ગરીબોને જાય કે મંદિરમાં જાય? પહેલું જે છે ને એ ખેતરમાં ત્યાંનું ત્યાં જ પડ્યું રહે, એ ગરીબો માટે. અને પછી જે કાપણી કરે અને લઈ જાય એમાંથી જે અર્પણ કરે અથવા તો એને વેચીને જે પૈસા લાવે એ કે છે સેવકોને મંડળીમાં આપે. ઈશ્વરનું આયોજન તમે જુઓ. ઈશ્વર કે છે એ ગરીબોને માટે રાખો. બનાવો તમારી ને મારી જે આવક હોય છે કેટલી આપણે રાખી મૂકીએ છીએ. આપણે શું કરીએ છીએ? દશાંશ સુધી મંડળીમાં આપવાનું અને દશાંશમાંથી ગરીબોને આપવાનું. બાઇબલ કહે છે ના, દશાંશ મંડળીમાં જાય, દેવના સેવકોને મંદિરને માટે જાય, પણ બાકીની જે બાકી રાખવાનું છે, જે ખૂણા છે, જે દ્રાક્ષો છે એ ગરીબોને માટે રાખો તમે. આ બહુ મહત્વની વાત છે. દશાંશ વિશે આપણે એવું માનીએ છીએ કે બસ એટલું જ, પણ દશાંશમાંથી પણ જે રહે છે ને ભલો એમાંથી તમારે મારે ગરીબોની સેવા કરવાની છે. આ દેવનું વચન તમને મને કહે છે. એટલે પહેલી બાબત જે છે કે દશાંશ અને ગરીબોની સેવાનો આ સંબંધ છે કે દશાંશ એ દેવના માટે છે, એના મંદિરને માટે છે, અને પછી જે ઉપરની જે આવક છે એ બધી ગરીબોના માટે છે. બીજું જે સત્ય છે, ઈશ્વર અને ગરીબોની સેવા. બીજું જે સત્ય છે ઈશ્વર અને ગરીબોની સેવા. મતલબ આપણે આપણા લોકોને મિત્રો હોય કે બીજા કોઈ હોય એમને ઉછીનું આપણે આપીએ છીએ. એમને લોન તરીકે એમને પૈસાની જરૂર હોય તો આપણે એમને આપીએ છીએ. દેવને કદી લોન અપાય? આપણે દેવને કદી લોન આપી શકીએ? ના, દેવને લોન ના અપાય. ગીત શાસ્ત્ર 24:1 કહે છે કે પૃથ્વી અને એનું સર્વસ્વ યહોવાનું છે. પૃથ્વી એનું સર્વસ્વ યહોવાનું છે. પ્રેરિતોના કૃત્યોમાં 17મા અધ્યાયમાં પણ ત્યાં કહેવામાં આવ્યું પાઉલે કે ઈશ્વરને કોઈની ગરજ નથી, કારણ કે એ સઘળાને એ પૂરું પાડે છે, એ સઘળાને આપે છે. ઈશ્વરને કોઈની ગરજ નથી. ઈશ્વરને કોઈ પણ ઉછીનું આપી શકતા નથી. ઈશ્વરને કોઈ ધીરી શકતા નથી. ઈશ્વરને કોઈ લોન આપી શકતા નથી. વાલાઓ, ગરીબોના સંબંધની, ગરીબો માટેના હૃદય જ્યારે વાત આવે છે ને ત્યારે ઈશ્વર એ દેવાદાર થવા તૈયાર થઈ જાય. ઈશ્વર દેવાદાર થવા તૈયાર થાય છે કે ગરીબો માટે હું દેવાદાર થઈશ ને તમે લેણદાર થાવ. નીતિ વચન કાઢો એનો 19મો અધ્યાય અને એની 17મી કલમ. નીતિવચન 19 અને 17. ઈશ્વર અને ગરીબોની સેવા વચ્ચેનો જે સંબંધ છે. 17મી કલમ આ પ્રમાણે, ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે. ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે. માનો આપણે કદી યહોવાને ઉછીનું આપ્યું? દેવ લોન લે છે, દેવ ઉછીનું. એ ધીરો છો તમે દેવને. આપણી આવકમાંથી યહોવાને ક્યારે આપણે ઉછીનું આપ્યું? યહોવા આપણો દેવાદાર ક્યારે થયો? એ ઈશ્વરે પોતાની જાતને એટલી હદે નીચી કરી દીધી કે દેવાદાર થઈ ગયો. પણ કોના માટે? ગરીબોને માટે. ગરીબો માટે કેટલી સુવિધા દેવ કરે છે કે પોતે દેવાદાર થવા તૈયાર છે કે તમે ગરીબને આપો છો ને એની પર દયા રાખો છો તો કે એ તમે મને ઉછીનું આપો છો.
અને ઈશ્વરનું ઉછીનું આપવું. ઈશ્વર કેટલો ગરીબો માટે અનુકંપા રાખે છે કે તમે એની પર દયા રાખો છો, મને ઉછીનું આપો છો. ભલા આપણે માણસને ઉછીનું આપીએ ને, એ પાછું આવે એની કોઈ ગેરંટી હોતી નથી. તમે માણસને લોન આપો, એ પાછું આપશે એની ગેરંટી નથી. એ તમને વ્યાજ આપશે એની ગેરંટી નથી. પણ દેવને જ્યારે તમે આપો છો ત્યારે આગળ શું કહે છે? ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે. આપશે, શ્યોરિટી. તમે જો ગરીબને ઈસુના નામમાં તમે એની પર દયા રાખો છો તો તમે કે છે દેવને ઉછીનું આપો છો, અને એ તમારું સુકૃત્ય જે છે ને એના માટે દેવ ચોક્કસ તમને બદલો આપે છે. એ તમે તમારી મૂડી ગુમાવતા નથી. ઈશ્વર તમને મૂડી આપે છે, એનું વ્યાજ આપે છે, એનો આશીર્વાદ તમને આપે છે. બરાબર, ચોક્કસતા, કશું ગુમાવતા નથી. ઈશ્વર દેવાદાર થવા તૈયાર છે. ગરીબો માટે આટલી અનુકંપા એ પ્રભુ રાખે છે. આપણી આવકમાંથી ઈશ્વર ક્યારે આપણા દેવાદાર થાય છે એ બહુ મહત્વનું છે. એવું કશું આપણને યાદ છે, એવી ઘટના આપણા જીવનમાં કે આપણે આપ્યું હોય અને ઈશ્વર આપણા દેવાદાર થયા હોય? વ્યક્તિગત કે કુટુંબની રીતે કે આપણી મંડળીની રીતે આપણે ઈશ્વરને દેવાદાર કર્યા હોય, આપણે લહેરદાર બન્યા હોય એવું છે. ઈશ્વર ઓફર આપે છે, ઈશ્વર પડકાર આપે છે કે તમે મને ઉછીનું આપો, હું તમને એનો કે છે બદલો આપીશ. અને આપશે, ચોક્કસતા એ પ્રભુ બતાવે છે. ત્રીજી જે સત્ય છે, ગરીબોની સેવા સાથેનું જે સત્ય છે એ ઉપવાસ અને ગરીબોની સેવા. ઉપવાસ સાથે ગરીબોની સેવાનો સંબંધ છે. ઉપવાસ અને ગરીબોની સેવા. યશાયા એનો 58મો અધ્યાય, યશાયા એનો 58મો અધ્યાય અને એની 7મી કલમ. 6થી કલમથી વાંચીશું. પણ દુષ્ટતાના બંધનો છોડવા, જુસરીના જોતર છોડવા, દબાયેલાને મોકળા કરીને વિદાય કરવા અને વળી સર્વ જુસરીને ભાગી નાખવી, જે ઉપવાસ, હવે ધ્યાનથી વાંચજો, જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી? આપણા માટે ઉપવાસ શું છે? કે ભાઈ આપણે સવારથી બસ એ રાત્રે ખાધું હોય પછી આપણે ખાતા નથી. એક રાતથી પછી બીજી જે સાંજ પડે ત્યારે આપણે જમણ લઈએ છીએ, પ્રાર્થનામાં બેસીએ છીએ, પ્રભુનું વચન વાંચીએ છીએ, અને આપણા માટે ઉપવાસ છે. દેવને પસંદ કયો ઉપવાસ છે? ઉપવાસ અને ગરીબોની સેવાનો શું સંબંધ છે? 7મી કલમ. ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી. એક શબ્દ અહીં ધ્યાનમાં લેવા જેવો છે, એ તારી. ભૂખ્યાઓને તારી રોટલી આપવી, ભટકતા ગરીબોને ઘેર લાવવા. કોના ઘેર? તારા ઘેર લાવવા. ભૂખ્યા છે એમને તારી રોટલી આપ, જે ભટકે છે એમને તારા ઘરે લાય. એ શું એ ઉપવાસ નથી? ઈશ્વર કહે છે એ ઉપવાસ છે. કયો ઉપવાસ? ખાલી ખાવાનું નહીં, પ્રાર્થના કરવાની, બાઇબલ વાંચવાનું અને ઉપવાસ કર્યો. દેવ કે છે મને જે ઉપવાસ પસંદ છે એ કેવો છે? તો કે છે જે ભૂખ્યા છે એમને તારી રોટલી આપ. તારી એટલે શું? કે બપોરે અને સવારે તમે જે નાસ્તો કરવાના છો એ નાસ્તો તમે બીજાને જઈને આપો છો. બપોરનું જે જમણ છે તમે બનાવો છો ખરા, પણ એ જમણ લઈને તમે બીજા ભૂખ્યા જે છે એને આપો છો. પ્રભુ કે છે એ ઉપવાસ છે. જે ભટકતા છે, જેમની પાસે ઘર નથી, એવા લોકોને તમે ઘરમાં લાવો છો, એ ઉપવાસ છે. આ ગરીબોની સેવા જેવા લાવો, આ ખરો ઉપવાસ. 40 દિવસના ઉપવાસ કરીએ આપણે, પણ શું કોઈ એક ગરીબને આપણી રોટલી, તારી રોટલી એ આપી આપણે 40 દિવસમાં? પ્રભુ કે છે બધું વ્યર્થ ગયું. તારા ભાગનું છે એ તું આપ લોકોને. તારી રોટલી. હું એક સેવિકાને ઓળખું છું, બનાવો. એ જ્યારે ઉપવાસ કરે ને ત્યારે સવારનો એમનો જે નાસ્તો હોય
બપોરનું એમનું જે જમણ હોય એ એઝ ઇટ ઇઝ બનાવે. જે રસોડામાં રોજ મહેનત કરવાની એ રીતની મહેનત કરે. એવું નહીં કે આજે તો ઉપવાસ કર્યો એટલે રસોડામાં રજા, એવું નહીં. કુટુંબ માટે જે કરવાનું છે ને એમના માટે જે બનાવવાનું બનાવે, એમના માટે જે હોય એમનો ભાગ એ ટિફિનમાં લે, બહાર રસ્તા પર જાય અને જે ગરીબ કે અપંગ કે જેવા મળે એમને ટિફિન ખોલીને ત્યાં ખવડાવે. એ ઉપવાસ છે. એ ગરીબોની સેવા જેવાલાઓ. એ આપણે આખો દિવસ ખાઈએ નહીં અને ખૂણામાં બેસીને પ્રાર્થના કરીએ, દેવનું વચન વાંચીએ, છે એને ઉપવાસ. પણ દેવ કહે છે મને જે પસંદ છે એ ઉપવાસ કેવો છે? તારું એ આપ લોકોને, ગરીબો માટે ખોલ તારું હૃદય, તારું ઘર તું ખોલ. એ ઉપવાસ છે. ચોથું જે સત્ય છે, આભારીપણું અને ગરીબોની સેવા. આભારીપણું અને ગરીબોની સેવા. એસ્તર એનો 9મો અધ્યાય એની 22મી કલમ. એસ્તર એનું પુસ્તક એનો 9મો અધ્યાય એની 22મી કલમ, 456 પાન નંબર છે. મોર્દખાઈ એ અહાઝવેરોસ રાજાના પાસેના તેમજ દૂરના સર્વ પ્રાંતોના સર્વ યહૂદીઓ પર લેખી હુકમ મોકલ્યો કે અદાર માસને 14મે તથા 15મે દિવસે તમારે વર્ષો વર્ષ તહેવાર પાડવા. મોર્દખાઈએ આખા યહૂદી સમાજમાં ઢંઢેરો પીટાયો લખીને કે અદાર માસના 14મો અને 15મો આ જે 2 દિવસ છે એ તમારે ઉજવણી કરવાની, ઉત્સવ કરવાનો, ઉજવણી, આનંદ પ્રમોદ તમારે કરવાનો. અને એનું કારણ આપે છે કે એવો આનંદ કેમ કરવાનો? કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેમના શત્રુઓ તરફથી નિરાશ પડી હતી. શત્રુ તરફથી યહૂદીઓને છોડાવવામાં આવેલા. અને એટલે કે છે તમને છોડાવવામાં આવેલા તો એ દિવસને યાદ કરો તમે, અને એ યાદગીરીમાં તમે એ આભારીપણામાં કે પ્રભુએ અમને છોડાવેલા, એ આભારીપણામાં તમે એ બંને દિવસ આનંદ ઉત્સવ કરો, તહેવાર ઉજવો. ક્રિસમસ, ન્યૂ યર, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, આ તહેવાર ઉજવો, આનંદના પ્રસંગો ઉજવો. પણ એ કઈ રીતે ઉજવવાના ત્યાં પછી આગળ લખ્યું છે. તે માસમાં તેઓને માટે ખેદને બદલે આનંદનો, શોકને બદલે હર્ષનો થઈ ગયો હતો. તમારે તે દિવસોએ મિજબાનીના, એ દિવસોમાં તમારે મિજબાની આપવાની. મતલબ ખાવું પીવું આનંદ કરવો. બાઇબલ કદી ના પાડતું નથી. બર્થડે પાર્ટી હોય છોકરાની, મિજબાની આપો, બિરયાની ખાઓ, બાઇબલ કદી ના પાડતું નથી. એન્જોય, લોકોને બોલાવો, આનંદ કરો, મિજબાની તથા આનંદના, અને એકબીજા પર ભેટ મોકલો. એકબીજા પર ભેટ મોકલો. એ આનંદનો પ્રસંગ હોય, નાતાલનો હોય કે નવા વર્ષનો હોય, આનંદ કરો, મિજબાની કરો, એકબીજાને ભેટ મોકલો. કેમ? ઈશ્વરનો આભાર માનવો છે, એનું સ્મરણ કરવું છે કે એણે આપણને એ શત્રુઓમાંથી નિરાત આપી છે, શત્રુઓમાંથી છોડાયા છે. એટલે આભારીપણામાં યાદ કરે છે કે પ્રભુ આ તારી દયા છે કે અમને તે છોડાયા, અને એટલે અમે આનંદ કરીએ છીએ. આ રીતે. પણ ત્યાં એ ઉજવણી રોકાઈ નહીં જતી. એકબીજાને ભેટ આપો, પણ પછી આગળ કે છે દરિદ્રીને દાન આપવાના દિવસો ગણાય. દરિદ્રીને દાન આપવાના દિવસો ગણાય. ભલાઓ, આ જે આભારીપણાનું જે હૃદય છે ને આપણું, આપણે ઉપકાર સ્તુતિની મિટિંગ કરીએ છીએ, લગ્ન હોય, બાપ્તિસ્મા હોય, બર્થડે હોય, ઉપકાર સ્તુતિની મિટિંગ કરીએ છીએ. ગરીબોને આપ્યું. મંડળીના તો આપણે બધાને બોલાવીએ છીએ કે આવો, જમણ આપીએ છીએ. પ્રભુ કહે છે એવા લોકોને ના બોલાવશો કે જે તમને બદલો સામે આપે. એમની બર્થડે પાર્ટીને તમને બોલાવશે, તમે જેવી ગિફ્ટ આપો છો એવી એ ગિફ્ટ આપશે. પણ કે જે એવાને તમે બોલાવો કે જે તમને બદલો આપી શકતા નથી. અને જે બદલો લોકો નહીં આપે ને એ બદલો પ્રભુ તમને આપશે. એટલે કે છે તમે તમારા આનંદમાં ગરીબોને દાન આપો. હવે આ તમારા અભ્યાસનો વિષય છે, દાન શબ્દ, ગરીબોને. મારું એવું માનવું છે કે ઈશ્વરને જે આપીએ ને એ દાન શબ્દ ના વાપરવો જોઈએ.
ગરીબોને દાન અપાય, પણ ઈશ્વરને જે આપીએ ને એને અર્પણ કહેવું જોઈએ. એ રાજા છે, દેવોનો દેવ છે, એને તમે એનું દાન ના આપી શકે, એને તો અર્પણ કે ભેટ ચડાવવાની હોય. પણ ગરીબોને જે આપો એને તમે દાન કહી શકો છો. અને કહે છે તમે ગરીબોને, દરિદ્રીને તમે દાન આપવાના એ દિવસો ગણો. ચોક્કસ દિવસો નક્કી કર્યા કે આ દિવસો રોજ તો આપવાનું જ, પણ ચોક્કસ ઈરાદા સાથે આ દિવસોને તમારે ઉજવવા, લોકોને આપો. ભલાઓ આપણે કુટુંબ તરીકે, વ્યક્તિગત અને મંડળી તરીકે એવા દિવસો મુકરર કરવા જોઈએ કે આ દિવસે આપણે ગરીબોને, દરિદ્રીઓની મુલાકાત લઈશું, એમને દાન ધર્મ આપણે કરીશું. દિવસો મુકરર કરો, એ દિવસો નક્કી કરો. એટલે આભારીપણામાં સમયનું જે દેવનો આભાર માનવા માંગીએ છીએ ને, એ એક આ રીતે થવું જોઈએ કે ગરીબોને, દરિદ્રીને સમયનું દાન આપીએ, એ દેવનું આભારીપણું છે. મોર્દખાઈએ એ યહૂદી પ્રજાને કીધું તમારે દેવનો આભાર માનવો, સ્મરણ કરવું છે એના આશીર્વાદો, તો કે તમે તો આનંદ કરો પણ ગરીબોને ભૂલતા નહીં. આ તમારે મારે એડ કરવાની જરૂર છે. પાંચમી બાબત, સફળતા અને ગરીબો. સફળતા અને ગરીબો. પુનર્નિયમ એનો 15મો અધ્યાય. ચલો, સફળતાની પાછળ દરેક વ્યક્તિ લાગેલા છે, રાઈટ? આપણું ફિલ્ડ છે, ગમે તે હોય, તમે બિઝનેસ કરતા હશો કે નોકરી કરતા હશો કે સેવા કરતા હશો, ઘરકામ કરતા હશો, અભ્યાસ કરતા હશો, ગમે તે હશે, પણ સફળતાની પાછળ આપણે દરેક લાગેલા છે. આપણે સફળ થવું, આપણો ઇન્ફ્લુઅન્સ વધારવો, નિષ્ફળ કોઈને જવું નથી, બધાને સફળ થવું છે. અને પ્રભુએ ઇસ્રાયેલ પ્રજાને માર્ગ આપ્યો, તમારે સફળ થવું હોય તો એનો એક સરળ રસ્તો કહે છે પ્રભુ, હું તમને બતાવું છું. અને એ રસ્તો અહીંયા પુનર્નિયમ એના 15મા અધ્યાયમાં લખવામાં આવ્યો છે. આમ તો 7મી કલમથી છે, પણ ટાઈમ નથી, 10મી કલમ આપણે વાંચીશું. તારે તેને આપવું જ. હવે દરિદ્રીની વાત કરે છે કે દરિદ્રીને તારે આપવું જ, ને તેને આપતા તારું અંતઃકરણ કચવાય નહીં. તમે આપો ને દરિદ્રીને, ગરીબને, તો કે અંતઃકરણ કચવાવું ના જોઈએ, સેજ પણ ખચકાટ ના હોવો જોઈએ. એ આનંદ અને ઉમંગથી થવું જોઈએ, ખચકાટ નહીં, કચવાટ નહીં, એ વગર તમે આપો. કેમ કે એ કૃત્યને લીધે યહોવા તારા દેવ તારા સર્વ કામમાં ને જે કોઈ કામ તું તારા હાથમાં લે છે તેમાં તને આશીર્વાદ દેશે. તમે જે કામ હાથમાં લેશો ને એમાં તમને આશીર્વાદિત થવું છે. તો પ્રભુ કહે છે શું? સફળતા કઈ રીતે? ગરીબોની સેવા કરો, આપો એમને. તમારે જો સફળ થવું છે તો આ કરો. તમે કચવાટ વગર તમે ગરીબોને આપો, દરિદ્રને ભૂલતા નહીં. સફળ થવું છે તો આપણે સફળ થવા માટે બીજા બધા રસ્તા અપનાવીએ છીએ. જે પૈસો છે એ ખોટી જગ્યાએ વેરીએ છે સફળ થવા માટે. એ પૈસો ગરીબોને પ્રભુ કે આપવાનો, કચવાટ વગર આપવાનો, તો તમે સફળ થશો, તમે આશીર્વાદિત થશો. ભલા આશીર્વાદિત નહીં થવાના ઘણા બધા કારણ હોય, પણ એમાંનું એક કારણ આ છે કે તમે એનું દરિદ્રીને મુલાકાત નહીં લેતા. બીજા કારણ હોઈ શકે, પણ અત્યારે જે બાઇબલ કહે છે એટલે તમે એનું જો નિષ્ફળતાનો અનુભવ કરતા હોય ને તો ચેક કરજો કે ગરીબો સાથે તમારો સંબંધ કેવો છે. દરિદ્રી તમારા ધ્યાનમાં આવે એની સાથે તમારો સંબંધ કેવો છે એ ચેક કરજો, અને પછી સફળતા કે નિષ્ફળતાને ચેક કરજો. દેવનું વચન બહુ સ્પષ્ટ કહે છે, તમે જે કોઈ કામ હાથમાં લેશો ને, જે કોઈ કામ, એ કમ્પ્યુટરનો બિઝનેસ છે, એ નોકરી છે, એ બધામાં તમે પ્રમોશન મેળવતા જજો, તમે કે આશીર્વાદિત થતા જશો. પણ એનો માર્ગ આ છે કે તમારે ગરીબોની મુલાકાત લેવાની, ગરીબોને ભૂલશો નહીં. છઠ્ઠી બાબત, પસ્તાવો અને ગરીબોની સેવા. પસ્તાવો અને ગરીબોની સેવા. લુકની સુવાર્તા એનો 19મો અધ્યાય. એની 8મી કલમ. જાખી દાણીની આ વાત છે કે જાખી દાણી જ્યારે પ્રભુ ઈસુના ઘરમાં ગયા, પ્રભુ ઈસુ જાખી દાણીના ઘરમાં ગયા અને પછી જે આખી ઘટના થાય છે એ અહીંયા નોંધવામાં આવી છે. 8મી કલમ. જાખીએ ઊભા રહીને
પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપું છું. હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપું છું. પસ્તાવાનો ગરીબોની સેવા સાથેનો સંબંધ છે વલાઓ. જે માણસને ઈશ્વરનો સ્પર્શ થયો છે, જેણે પાપની માફી મેળવી છે, જેણે ઈશ્વરની કૃપાનો અનુભવ કર્યો છે, એ બેસી નહીં રહે. ઝાંખીને જ્યારે આ ઈસુની કૃપાનો અનુભવ થયો કે ગુરુ મારા ઘરે આવ્યા છે, એને પાપનું ભાન થયું, ત્યારે કે છે હું કે છે મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપી દઈશ. તમારે કરવું હોય ને પોતાનું જીવન ને બીજાનું જીવન, કે વ્યક્તિ તારણ પામેલો છે કે નહીં, પસ્તાવો કરેલો છે કે નહીં, ગરીબો સાથે એનો કેવો સંબંધ છે ચેક કરવો, એનાથી ખબર પડશે. જે જરૂરિયાતવાળા લોકો છે એની સાથે એનો સંબંધ કેવો છે, એનાથી એને પસ્તાવો કર્યો છે કે નહીં એ ખબર પડશે. આપણે પોતાનું પર તારણ ચેક કરવું હોય ને તો આ એક જ માર્ગ નથી, બીજા ઘણા માર્ગ છે, પણ અત્યારે ઝાંખીમાંથી એક માર્ગ મળે છે કે સાચો પસ્તાવો એ કે છે ગરીબોની સંભાળ રાખે છે, એમને આપે છે. અને એટલી હદે વાલાઓ એના જીવનમાં ફેરફાર જુઓ. ઝાંખી શાના માટે જીવતો હતો? પૈસાના માટે, પૈસા ભેગા કરવા. પણ આજે પસ્તાવામાં એ પૈસા છોડી રહ્યો છે. જે ભેગું કરવામાં એને અપમાન સહન કર્યા, યહૂદી પ્રજા એને ધિક્કાર દીધી, એ જ ઝાંખી પસ્તાવાના લીધે આજે દરિદ્રો માટે પોતાનો અડધી સંપત્તિ ખોલી રહ્યો છે. આપણે સંપત્તિ ખોલી એ બતાવે છે કે પસ્તાવો તમે મેં કર્યો છે તે. અને છેલ્લી બાબત, શ્રાપનો ગરીબોની સેવા સાથેનો સંબંધ. શ્રાપનો ગરીબોની સેવા સાથેનો સંબંધ. નીતિવચન 28મો અધ્યાય એની 27મી કલમ. દરિદ્રીને દાન આપનારને ખોટ પડશે નહીં. જો દાન શબ્દ વાપર્યો છે દરિદ્રી માટે, દરિદ્રીને દાન આપનારને ખોટ પડશે નહીં. અને પછી જે લખે છે, પણ જે માણસ પોતાની આંખો મીચી જાય છે તેને ઘણો તાપ મળશે. દરિદ્રીની પરિસ્થિતિ જોઈ જે માણસ આંખો બંધ કરી દે છે, દરિદ્રીની પરિસ્થિતિ જોઈને જે માણસ પોતાની મુઠ્ઠી વાળી લે છે કે હું નહીં આપું, પ્રભુ કે છે શ્રાપિત છે. શ્રાપ અને ગરીબોની સેવાનો આ સંબંધ છે વલાઓ. ઘણા બધા લોકો શ્રાપિત એટલા માટે થયા છે કે એ લોકો પાસે જરૂરિયાતો આવી ગરીબોની, કે પેલા અમને જરૂર છે, પેલા ગરીબ છે એમનું બાળક ભણવાનું છે, પેલા અનાથ છે એમના બાળકને કપડાની જરૂર છે, પેલા ભૂખ્યા છે એમને જરૂર છે. ખબર પડી આપણને, પણ કે છે આંખો બંધ કરી. જે આંખો બંધ કરે છે ગરીબોની જરૂરિયાત જોઈને એ કે છે શ્રાપિત છે. દેવનો શ્રાપ એમની પર આવે છે. જેવા આશીર્વાદ છે ને બાબાઓ, ગરીબની સેવા કરવાથી સફળતાના આશીર્વાદ, કે છે એમને ધિક્કારવાથી, એમને નકારવાથી, એમની જરૂરિયાતની અવગણના કરનાર પર એ કે છે દેવનો શ્રાપ આવે. એટલે તમે જુઓ, એ મકાનો, મોટા બંગલાઓ પણ શ્રાપ, એ સંબંધોનો શ્રાપ, એ અશાંતિનો શ્રાપ. આ બધા કઈ બાબતો શ્રાપ છે. કેમ છે? એ ધનવાન કે છે હું બખારો તોડીને મોટી બનાવીશ, અને ખા પી અને કે છે હું કહીશ કે આનંદ કર. પ્રભુ કહે છે તું મૂર્ખ છું, શ્રાપિત છું તું. તારું પોતાનું જ વિચારે છે. ગરીબોની જે જરૂરિયાત છે એને તું ધ્યાનમાં લેતો નથી. ભલાઓ ગરીબો પ્રત્યે આપણે કેવું હૃદય રાખીએ? આ 7 સત્યો એ ગરીબો સાથેની જે સેવાના છે ભલાઓ એ છે. પહેલું સત્ય જે આપણે જોયું કે દશાંશ અને ગરીબોની સેવા. દશાંશ એ દેવના મંદિરને માટે છે, પણ જે ગરીબોની સેવા છે એ તમારે મારે એના ઉપરાંત એ કરવાની છે. બીજું જે સત્ય જોયું કે ઈશ્વરને આપણે ઉછીનું આપીએ છીએ જો ગરીબોને આપણે દાન કરીએ છીએ તો. ત્રીજું કે સાચો ઉપવાસ કયો છે? તો કે તમે દરિદ્રીને આપો. તમારો ખોરાક, તમારા કપડાં, તમારું ઘર એ બીજાને આપો. ચોથી બાબત જોઈ કે તમે જો દેવનો ઉપકાર માનવા માંગો છો, આભાર માનવા માંગો છો, તો ગરીબોની તમે સેવા કરો.
પાંચમી બાબત, તમે સફળ થવા માંગો છો જીવનમાં, તમારા ક્ષેત્રમાં જે કામ તમે હાથમાં લો છો એમાં સફળ થવા માંગો છો, ગરીબોને આપો. છઠ્ઠી બાબત કે સાચો જો પસ્તાવો કર્યો છે તો તમારે મારે ગરીબો માટે જાખીની જેમ હાથ ખુલ્લા કરવાની જરૂર છે. અને સાતમી બાબત કે જો ગરીબોને આપણે ધ્યાનમાં લેતા નથી તો તમેનું શ્રાપિત છે. પ્રભુનો શ્રાપ એ આપણી પર આવે છે. ભલાઓ, આ જે સ્લમ મિનિસ્ટ્રી છે, હું એનું કોઈ પ્રમોશન કરતો નથી, પણ ગરીબોનું પ્રમોશન કરવા હું ચોક્કસ આવ્યો છું. આજે ગરીબોની સેવા તમારે મારે દરેકે કરવાની, દરેક કુટુંબે કરવાની, દરેક મંડળીએ કરવાની છે. તો આપણે તૈયાર છે વાલાઓ? નવા કરારમાં, જૂના કરારમાં ઢગલાબંધ એવા ઉદાહરણો છે કે મંડળીના લોકો ગરીબોની સંભાળ રાખતા હતા. એ સંતો હોય અંદરના અને બહારના લોકોને. આ બહુ મોટો પડકાર આપણી માટે છે વાલાઓ. પ્રભુ આ પડકાર ઝીલવાને અને સમજવાને તમને મને કૃપા આપે. થેન્ક યુ વેરી મચ.